જય શ્રી રામ, તમારું બધાનું અમારા મિની બ્લોગમાં સ્વાગત છે। તો આજ આપણે આવ્યા છીએ દવા મારવા ખેતરમાં। આ છે ખડને બારવાનું છે આપણે, આમાં વાવવાના છે એડા। વરસાદ પડે છે ને એટલે આપણે હાથી મારી ન આવી ગયા એટલે દવા મારવાની થાય છે। તો વિડીયોની લાસ્ટ સુધી બનાવી દેજો એટલે તમને ખબર પડી જાય ને મિની બ્લોગ આપણે નાખવાના છીએ। તમે જોઈ જોજો મિની બ્લોગ। તો આગળ મળશું તો આવડું ખડ થઈ ગયું છે બધું તમે જોઈ શકો છો। આમાં મારવાની છે દવા। આપણા પપ્પા મારે છે દવા, આપણી પંપમાં દવા ખૂટી ગઈ છે એટલે એ મારે છે। આપણા પંપમાં દવા ખૂટી ગઈ છે એટલે આપણે જવાનું છે ભરવા પાછો પંપ। હવે ભરીને પછી પારવાની છે ઓલા મોટા ખેતરમાં દવા। અને અમારા પપ્પા મારે છે દવા કેમ કે એના પંપમાં હજી દવા રહી ગઈ છે એટલે આપણે હાલીને એલા જઈ છીએ ઓલી વાડી સુધી જવાનું છે। ત્યાંથી પંપ ભરી કરીને આપણે પાછું આવવાનું છે। એને પૂરી થઈ ગઈ છે દવા, તો એ હેલા આવે છે દવા। બીજા ખેતરમાં આવી ગયા છે, આ ખેતર છે જોઈ શકો છો તમે। આ ખેતરમાં મારી છે દવા અત્યારે। તો ગાય હજી અડધે પૂગ્યા છીએ આપણે ખેતરના। તમે જોઈ શકો છો આવડું ખડ થઈ ગયું છે અમારા ખેતરમાં। ખડની દવા મારી છે અત્યારે, આપણા પપ્પા મારતા આવે છે આગળ। ગાય ઘડીક આપણો ભાઈ લે છે ને પછી આપણે ઘડીક પોરો ખાઈ છીએ। તમે જોઈ શકો છો દવા મારે છે મારો ભાઈ ને આપણે ઘડીક પોરો ખાઈ લેવી। તો આપણે જવાનું છે ટાટરે, ત્યાં કણે મીટરના બિલ લેવા જવાનું છે। કેટલાક બિલ આવ્યા છે તો હાલા જઈએ આપણે, હાલો। તો હજી બિલ આવ્યું નથી એટલે આપણે ખાલી જોવા આવ્યા હતા બિલ આવ્યું છે કે નહીં। તો આપણા ભાઈ બરકે છે કાક, તો હાલો ભાઈને દવા મારે છે ત્યાં સુધી આપણે પોરો ખાઈ લેવી, પછી આપણો વારો આવશે પાછો દવા મારવાનો। તો હજી ઘણું ખેતર બાકી રહી ગયું છે। તમે આમાં જોઈ શકો છો કેવડું ખડ થઈ ગયું છે મોટું મોટું। તો ઓલો ખાંસો રહ્યો છે ખાલી, અને ખાંસો મરાઈ જાય પછી આપણે રજા। તો ગાય જતા રહે, સોમિયા ભાઈ આવી ગયા છે આપણે અહીંયા દવા છાંટવા। તો આપણે ઘડી કાંઈ બેઠા હતા, સોમિયા ભાઈ આવી ગયા છે। અહીંયા છે હનુમાન બાપાનું મંદિર, હનુમાન બાપાનું આ છે વાડી। તમે જોઈ શકો છો કેટલી ઊંડી ભેરી છે, પાણી હાવ આવી ગયું છે ઓરું। આપણે વાડી જોવા આવ્યા હતા અહીં। તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેરે। હવે આપણે નાઈ ધોઈને બસ આરામથી ઉવાનું છે। તો મળીશું બીજા બ્લોગમાં। તો બાય બાય, હવને જય માતાજી। હે બોલો ખરા કાક? શું બોલવા ભાઈ? અરે પણ બોલાય કાક,